ગુજરાતમાં આજથી ગરમીનું જોર વધવાનું છે। હવામાન વિભાગ દ્વારા આકરી આગાહી કરવામાં આવી છે। 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારો વધશે તો દરિયાઈ પવનોને કારણે કોસ્ટલ બેલ્ટમાં ગરમી વધશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બફારો પણ વધશે। आगे का फोरकास्ट अगले 7 दिन के लिए 10 से 16 अप्रैल तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। और जो उच्चतम तापमान है अगले 3 दिन मतलब 10, 11, 12 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे बढ़त रहने का संभावना रहेगी। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। और जो हमारा कोस्टल क्षेत्र में अभी पवन का जो दिशा है इसमें उत्तर गुजरात की जो तटीय क्षेत्र है पवन का दिशा रहेगा पश्चिम से उत्तर पश्चिम दिशा। और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है ऑफ एंड अलोंग जो गुजरात कोस्ट है दक्षिण उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का स्थिति रहेगा। और जो स्पीड रहेगा 15 से 20 नॉट रहेगी। तो आज कच्छમાં ગરમીએ જોર પકડ્યું છે। ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે। ભુજમાં પારો 37.2 ડિગ્રીને વટાવી ગયો છે તો અમદાવાદમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર થશે। अहमदाबाद का जो पूर्वानुमान है इसमें मेनली क्लियर स्काई रहेगा और जो अधिकतम तापमान है 38 डिग्री सेंटीग्रेड के पास रहने की संभावना रहेगी। और जो सबसे ज़्यादा तापमान अधिकतम तापमान रिकॉर्ड हुआ है भुज में रिकॉर्ड हुआ है 37.2 डिग्री सेंटीग्रेड, सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड नीचे है। અમદાવાદમાં ખેરો ખાવાથી 2 બાળકીના મોતનો મામલો સામે આવ્યો હતો। તેમાં બાળકીના પિતા વિમલને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। પોલીસ બાળકીના પિતા વિમલને લઈ રવાના થઈ છે તો પિતાની પૂછપરછ બાદ ચાંદખેડા લઈ જવામાં આવ્યા છે। તો જે ખીરાના કારણે બાળકીઓના મોત નીપજ્યા હોવાનો આ મામલો સામે આવ્યો હતો। હવે આખી ઘટના શંકાના દાયરામાં છે અને હવે જે પિતા છે તેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। તો ચાંદખેડા લઈ જવામાં આવ્યા છે, પિતાની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સતત સવાલો પણ સર્જાઈ રહ્યા છે। તો ખીરું ખાવાથી 2 બાળકીના મોતનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો બાળકીના પિતા વિમલને પોલીસ સ્ટેશન પણ લઈ જવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। મહીસાગરના ખાનપુરના બેડવલી ગામમાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી દીધી છે। ગામની બહાર ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે। તો બેનરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કોઈપણ રાજકીય નેતા પ્રચાર માટે ગામમાં પ્રવેશ ન કરે। ગામના લોકોનો આક્ષેપ છે કે લાંબા સમયથી ગામ વિકાસથી વંચિત રહ્યો છે અને છેલ્લા 1 વર્ષથી તાલુકા તથા જિલ્લા સ્તરે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। રોડ, રસ્તા, દબાણ અને અવ્યવસ્થાના મુદ્દાઓ સામે પણ કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી। નલ સે જલ યોજના હોવા છતાં ગ્રામજનોને લાભ મળ્યો નથી, જેના કારણે લોકોમાં ભારે અસંતોષ પણ જોવા મળી રહ્યો છે। અનેક રજૂઆતો છતાં તંત્ર મૌન રહેતા અંતે કંટાળી ગયેલા ગામ લોકોએ ચૂંટણી બહિષ્કારનો રસ્તો અપનાવ્યો છે અને માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો સમગ્ર ગામ મતદાન નહીં કરે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે। અમારા ગામ વિકાસના કાર્યથી વંચિત છે। ગામના દબાણના પ્રશ્ન હોય, ફેન્સિંગ વાડ જે પંચાયતે કરી છે તે પણ બિલકુલ 50% કરતો પણ ખરાબ હાલત કરી છે। નલ સે જલનું પાણી નથી મળ્યું। ગોકટાથી બેડવલીના રસ્તાનું જે કામ છે એ થયું નથી। આવા અનેક પ્રશ્નોને લઈને અમે ગામ લોકો આ ચૂંટણી બહિષ્કારના રસ્તે પકડ્યો છે। એટલે જો સુધી અમારા માગે પૂરી નહીં થાય, અમારી સંતોષાય નહીં, તો સુધી અમે ગામમાં કોઈ પણ નેતાને ઘૂસવા દઈશું નહીં અને ચૂંટણીનો બહિષ્કાર અમે ચાલુ રાખીશું। પણ આજ દિન સુધી અમે જેટલી વાર ઓફિસે ગયા તો અમને આશ્વાસન આપી અને ઘરે પરત પાછા કાઢ્યા અને તમારું કામ થઈ જશે। આવા અમે 13 વાર ધક્કા કર્યા પણ આજ દિન સુધી અમારું કોઈ પણ કામ થયું નથી। તો અમે જો સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ ચૂંટણી બહિષ્કાર ચાલુ રાખીશું। આ ગામની અંદર 1 વર્ષ પહેલા આરસીસી રસ્તો બનાવેલો, રસ્તો 1 વર્ષ પહેલા બનાવેલો, હાલની તારીખમાં એ રસ્તાનો કોઈ મુદ્દા માલ છે નહીં। એટલા માટે અમે આજથી ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ અને ગામની અંદર કોઈ વોટિંગ અમે થવા દઈએ નહીં। કોઈ બી નેતાને ગામની અંદર ઘૂસવા દઈશું નહીં। જ્યાં સુધી અમારું કામ પૂરું નહીં થાય, અમારી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને બહિષ્કાર કરતા રહીશું। ચૂંટણી આવતાની સાથે જ કેટલા એવા ગામો છે કે જ્યાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ લાગતા હોય છે। કારણ છે વિકાસથી વંચિત ગામ રહી જાય છે। અનેક પ્રશ્નોથી લઈને
લોકો મૂંઝવણમાં હોય છે અને અનેક રજૂઆત બાદ પણ કામ નથી થતું, જેથી કરીને ગામ લોકોને ચૂંટણી બહિષ્કાર કરવાની ફરજ પડે છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બેડવલી ગામે, કે જ્યાં આખું એ ગામ ચૂંટણી બહિષ્કાર કરવા નિશ્ચય કરીને બેઠા છે અને ગામની બહાર બોર્ડ મારી દેવામાં આવે છે। હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ બેડવલી ગામ છે કે ગામની બહાર જ બોર્ડ મારી અને ગામ લોકોએ જે ચૂંટણી બહિષ્કારનો મુદ્દો છે તે અત્યારે ઉત્પન્ન થઈ રહ્યો છે। અમારી માંગે પૂરી કરો। અહીંયા અનેક વિકાસના કામો છે કે જે કામો થયા નથી અને કામોને લઈને અનેક રજૂઆતો છેલ્લા 1 વર્ષથી કરી રહ્યા છે આ ગામ લોકો, છતાં પણ કોઈ કામ અહીંયા થતા નથી। કહી શકાય કે અનેક કામો, રસ્તા કહી શકાય, દબાણ કહી શકાય, અનેક વિકાસના કામો છે, તેને લઈને ગામ લોકોએ અનેક રજૂઆત જિલ્લા સુધી કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ નિરાકરણ ના આવતા આખરે તેમને ચૂંટણી બહિષ્કારની ચીમકી છે તે ઉચ્ચારી છે। આજે જોઈ શકો છો કે અત્યારે જે ચૂંટણી આવી છે તેને લઈને ગામ લોકો એક જ નિશ્ચય કરીને બેઠા છે, જો અમારી માંગે નહીં સંતોષાય ત્યાં સુધી અમે ચૂંટણી બહિષ્કાર કરીશું અને કોઈ પણ નેતાને ગામમાં નહીં ઘૂસવા દઈએ તેવી ચીમકી ઉચ્ચારી છે। ત્યારે હવે તંત્ર દ્વારા આ ગામ લોકોને કેવી સમજાવટ કરવામાં આવે છે અને કેવી રીતે સમજાવવામાં આવે છે તે જોવું રહ્યું। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। ભાવનગર ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ મેયર ભરત બારડને હાથ પકડીને બહાર કાઢવામાં આવ્યા હોવાની ચર્ચાએ રાજકીય ગરમાવો લાવી દીધો છે। પોતાની ટિકિટ મામલે નારાજગી વ્યક્ત કરવા ગયેલા ભરત બારડ જ્યારે કાર્યાલયની અંદર પત્રકારોને ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા ત્યારે તેમને અટકાવી બહાર જઈને વાત કરવા કહેવાતા મામલો બીચક્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। જો કે ભરત બારડે પોતે આવી કોઈ પણ ઘટનાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે તેઓ પાર્ટીના સનિષ્ઠ કાર્યકર છે અને આવું કંઈ જ બન્યું નથી, છતાં તેમના ચહેરા પર સ્પષ્ટ નારાજગી જોવા મળી રહી હતી। કોઈ અવગણના થઈ રહી નથી। હું પાર્ટીનો વરિષ્ઠ કાર્યકર્તા છું, પાર્ટીનો ઈમાનદાર કાર્યકર્તા છું અને મને કોઈએ કાંઈ કીધું નથી। ના 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 ના, કોઈએ બાવડું પકડીને કોઈએ બહાર કાઢ્યા નથી। હું ચા પીને આવ્યો છું। ના ના, બિલકુલ નહીં। હું પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું। પાર્ટી મારી શિરોમાન્ય હોય છે, દાવેદાર હોય શક્ય છે, પણ પાર્ટીના નિયમમાં હોય એ રીતે કામ કરવાનું હોય। પાર્ટીના નિયમ એ મારી માટે શિરોમાન્ય હોય। તો બીજી તરફ શહેર ભાજપ પ્રમુખે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ભરત બારડ પાર્ટીના જૂના અને સક્રિય કાર્યકર છે અને તેમની ઉંમર હોવા છતાં સંગઠન દ્વારા પાર્લામેન્ટરી બોર્ડમાં તેમના નામનું સૂચન કરવામાં આવ્યું છે, પરંતુ અંતિમ નિર્ણય હાઈકમાન્ડનો જ રહેશે। જે પણ કંઈ પોતે પાર્લામેન્ટરી બોર્ડની અંદર અપેક્ષિત નહોતા કે ટિકિટ માટેની વાત હતી એ માટે થઈ અને કાર્યાલય ઉપર પ્રેસ માટેની વાત હતી, એટલે એટલી એક વિનંતી હતી કે પ્રેસ પાર્ટી કાર્યાલય ઉપર પ્રમુખની સાથે કરવાની હોય છે, કોઈ વ્યક્તિગત રીતે અહીંયા આગળ ન હોય, એટલે એટલી વાત થઈ હતી કે પાર્ટી કાર્યાલય ઉપર પ્રમુખ હોય તો તમે પ્રેસ કરો, બીજી કોઈ નારાજગી અમનામાંય નથી અને બીજી કંઈ વિષય નથી। વડોદરાના અટલાદરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ દૂષિત પાણીની સમસ્યા બતાવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે, તો સ્થાનિકોનું કહેવું છે કે ભાજપ હોય કે કોંગ્રેસ કોઈ પણ પક્ષે હવે અહીં વોટ માંગવા આવવું નહીં, કારણ કે ભાજપના નેતાઓ ચૂંટણી જીત્યા પછી ક્યારેય દેખાયા નથી અને જનતાને છેતરી રહ્યા છે। નેતાઓ પરથી ભરોસો ગુમાવી ચૂકેલા લોકોની નારાજગી વચ્ચે કોંગ્રેસ ઉમેદવારે આશ્વાસન આપ્યું હતું કે તેઓ માત્ર નામ નહીં પણ કામ જોઈને મત આપે અને ખાતરી આપી હતી કે જો તેઓ ચૂંટાશે તો લોકોની આ પાયાની સમસ્યાઓનું સમાધાન લાવશે। કોઈ જ વિકાસ નહીં। અમારું 15 વર્ષ પહેલા પાણી આવતું હતું, ભલે ઓછામાં ઓછું આવતું હતું, એ સારું પાણી આવતું હતું અને જ્યારથી 15 વર્ષથી નવી લાઈનો નાખી એમાં 15 વર્ષથી અમે આવું જ કારું જ પાણી પીએ છીએ, એટલે અમને કોઈ વોટ આપીએ નહીં, કોંગ્રેસ વાળા હોય કે ભાજપ વાળા હોય। પહેલા અમારી લાઈન નવી નાખે અને સારું પાણી આવશે પછી જ વોટ મળશે। આ 20 વર્ષ થયા છે, પાણીની સમસ્યા ચાલુ જ છે અને અત્યારના જે બી કોર્પોરેટર છે ભાજપ જ છે, બરાબર છે, કોંગ્રેસના ઉભા છે, ભાજપ છે, આ આપ છે, જે બી આવશે એને પાણીની સમસ્યાનો સોલ્વ નહીં કરો, એને વોટ આલવાનો કોઈ અમારો અધિકાર નહીં। જો કોઈ બી હશે, કોંગ્રેસ હશે, ભાજપ હશે, અમારી જાન બહાર આવશે તો જ અમે અમારા ફળિયામાં બેસવા દઈશું, બાકી અમે કોઈને અંદર ઘૂસવા દઈએ નહીં। અમારી એક જ માંગ છે કે અમારી પાણીની લાઈન નવી અમને નાખી આપે। અમે લોકોને કોર્પોરેશને જગાડવા માંગીએ છીએ અને કહેવા માંગીએ છીએ કે આ સમસ્યાનું નિરાકરણ લાવી દે,
ચૂંટણી તો પછીની વાત છે, પણ પાણી એક પ્રાથમિક જરૂરિયાત છે, એ જીવન જરૂરિયાત છે. એના વગર બધું જ અધૂરું છે. તમે એક દિવસ ખાલી આ પાણી આવું પી શકો? આ કેટલું દુર્ગંધવાળું પાણી છે, રોગચાળો ફેલાઈ રહ્યો છે. પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવે જનતાનો આક્રોશ 7મા આસમાને પહોંચ્યો છે. છેલ્લા 3 વર્ષથી ખરાબ રસ્તા, ઉભરાતી ગટર અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ તંત્ર સામે મોરચો માંડ્યો છે. વારંવારની લેખિત અને મૌખિક રજૂઆતો છતાં પાલિકા પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા હવે રહીશોએ એક સૂરે આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. સુવિધા નહીં તો વોટ નહીંના નારા સાથે વોર્ડ નંબર 3ના મતદારોએ આર-પારની લડાઈ લડવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. 3 વર્ષથી અમારે બહુ હાલાકી છે રસ્તાની, ગટરની ને પાણી ભરાય. 3 વર્ષ પહેલા બધું વ્યવસ્થિત કેશુભાઈ સીડા હતા ત્યારે એકદમ વ્યવસ્થિત હતું, પણ જ્યારે અરભમભાઈએ બધી રીતના ખોદી નાખ્યું ને આખા રાજીવનગરનું તંત્ર 3 વર્ષથી બગાડી નાખ્યું છે પોતાના અંગત સ્વાર્થ માટે. અમારે બહુ જ હાલાકી છે રસ્તાની. અમારે ક્યાંક જવું હોય તો આ રસ્તા તમે લાઈવ જોઈ લ્યો. અને બીજું અત્યારે જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ખોદાય છે, હવે ચોમાસા ટાઈમે શું કામ કામ ચાલુ કરવું જોઈએ? તો આટલું આખું વર્ષ નીકળી ગયું તો ત્યારે કેમ નતા જઈ ગયા? હવે અત્યારે મે મહિનો આવી ગયો છે, હવે તમે 1 મહિનામાં આ કામ કરી દેવાના છો? જો આ વર્ષે આ સ્થિતિ થશે ને તો કોઈ પણ આમાંથી વોટ દેવા માટે જશે નહીં, એ લખી જ લેજો બધા લોકો. કોઈ પણ અહીંયાથી બધા ગેટ અમે બંધ કરી દેવાના છીએ, અમે પોતે જ, કે કોઈ પણ વોટ આપતા નહીં. જૂનાગઢમાં સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપમાં ગાબડું સર્જાયું છે. ટિકિટ ન મળતા ભાજપ સાથે છેડો ફાડ્યો તો જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને ભાજપ આગેવાન કોંગ્રેસમાં જોડાયા છે. તો જોલિત બુસાએ કોંગ્રેસનો ખેસ પહેર્યો છે અને જોલિત બુસાના ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. ઇકો ઝોનનો વિરોધ કર્યો એટલે ધારાસભ્યએ ટિકિટ કપાવી છે. ધારાસભ્ય પોતાના વહાલાઓને ટિકિટ અપાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો જોલિત બુસા કોંગ્રેસમાંથી સાસણ જિલ્લા પંચાયત સીટ પર લડશે ચૂંટણી. જે આ ભારતીય જનતા પાર્ટી છે એ વાતો કરે છે કે અમે લોકચાહના વાળા ઉમેદવાર આપશું, અમે પ્રજાના ઉમેદવાર આપશું, પણ આ બધી વાતો ખોટી છે. કારણ કે જયારે ઇકોઝોનનો પ્રશ્ન હતો ત્યારે આખા મેંદરડા તાલુકામાં માત્ર ભાજપમાંથી મેં જ ઇકોઝોનનો ખેડૂતો સાથે અવાજ ઉઠાવ્યો હતો, પણ તે ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીને ન ગમ્યું અને એના વાલાઓને ટિકિટ આપવાની રણનીતિને કારણે મારી ટિકિટ કાપી છે. પણ પ્રજા અરવિંદભાઈ લાડાણીને જવાબ આપશે. રાજકોટમાં 2 સીટ પર એક જ ઉમેદવાર લડશે ચૂંટણી. તો રાજકોટ જિલ્લા પંચાયત પારડી સીટ તેમજ લોધિકા તાલુકા પંચાયતની પારડી 2 નંબરની સીટ પર એક જ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. તો બંને બેઠક ઉપર ઉમેદવાર તરીકે શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. એક ઉમેદવારનું 2 વખત નામ આવતા વિવાદ સર્જાયો છે. ભાજપ નામ મૂકવામાં થાપ ખાઈ ગઈ કે શું તે પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે. સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, રાજકોટમાં 2 બેઠક પર એક જ ઉમેદવારનું નામ સામે આવ્યું છે, શું અપડેટ મળી રહ્યું છે? શું ગરમાગરમી જોવા મળી રહી છે? ચોક્કસથી કોમલ, વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠક છે ને તે પૈકી 33 બેઠક ઉપર ઉમેદવારના નામ છે તે